ચાલુ કરતું નહીં. શું છે ને ફોન આનજે. અલ્યા સોનું મોનું ફોન માની હનવાનું કર તારા કરતા નેના છોકરા હતા તો કેવા ઊંચા થઈ ગયા છે લ્યો અંજુ થઈને હજી તો ફોન હનવાનું કરું ને ક્યાં ઉઠવા આવશે શિખર તું તો મેળવા આવે છે મન. તાની તું તો ભણી અહીંયા ઊંધો મને ને મેળવા આવતો હતો ને. અહીંયા કઈ જાય ને પેલા છોકરાને ભણવા નહીં ગયો તો મને બધા મારવા આવે એટલે કઈ હું નહીં પીવાનું મારું એટલે અહીંયા ભણવા જાય ને કે મારવા જાય છે ફોન આનજે તમે. ફોન બોલ નહીં કાલથી ભણવા જતો નથી પેલો જો થેલો તો લાગી છે મોટો પેલો લાવજો, મારા બધા ચોપડા આવે ને એવડો. હા નો આવતો મોટો લાંબો છે તાર બને તો હા કેમ કે તું તો બહુ નુકસાન છે બનાવ એટલે હા તારે ફોન આનો હું ઊંઘો ખીચે દઉં. ફોન ફોન કશું નહીં જોવાનું જો ફોન જોવા પૂજા થતું મળ્યો તન હવે ભણવા જવાનું છે પાછું જો આયા એવા ફોન જેવો ભણવાનું કરવું નહીં અડધો કંધો છો તો હજી કોઈ બુદ્ધો આવતો નહીં હોય એમ તો શું કરવાનું હોય ઓનાથી ભૂલી હવે કંટાળ્યો છું હવે ગોમમાં જાય તો હરખો કોઈ જતો નહીં શું કરવાનું ના તો મીટીના બોલ મળે ને હું તો માની આવું અમે પેલા હું બગાની છે બગાની છે કાકામાં મોટો થેલા લઈ આવવાના છે. એ ગોડા શું હેડો ભાઈબંધ જોડે જતો તો. શું લેવા જાય ભાઈબંધ જોડે હું કાલ ભણવા જવાનો કહેવા જતો હતો. અને શું બોલતો બોલતો જાય દડકનું બડકનું મારા કાકો લઈ આવવાના કાલ મોટો ઠેલો. એમ અને શેમાં ભણવાનું છે નિશાળમાં દસમામાં તો એકલામથી બેસવાનું હોય. એમ ઓહો. મારે દસમાની પરીક્ષા આવી મારે પાસ થવું છે તું ધૂળ પરીક્ષા હાલે તા કાકો તો આખો દાડો દારૂ પી પીને જ્યાં ત્યાં પડી રહ્યો હોય. સો પડી જાય તો મારે તો થવું છે મારે નોકરી જ લેવી છે મારે આ તગાર ઉપર મેળવી દેવું છે તું એ તા કાકાને જેમ આખો દાડો તગારો ઉપાડીને તું એ પૈદા દારૂડિયો થઈ જજે. હું ના થાઉં દારૂ રે બાપા થાય હું ના થાઉં ને આવું હોય ભાઈબંધ જોડે જવું. આ શું અડધી રાતે ભાઈબંધ જોડે જવાય ના અડધી બોલ તો રાત થઈ કોઈ હવે નહીં. હું તો કહેવા જાઉં કાલ માં ભણવા જવાનું એટલે હા, પણ કાલ જવાનું છે પણ કાલે કેવાય અડધી રાત થી છે તું તાર જા હું તો જાઉં. તાર જા તારે આ મારો ગોડો એમ કહેતો ગોડો કે મારે ભણવા જવું છે અને ગોડો માથી આગળ ના જતો રે એના કરતા મારે દસમામાં પરીક્ષા આવી છે અને પાસ થવાનું નેના મોટી ના આવે તો નોકરી લઈ લેવી છે ના હોય તો હા તો માથી આગળ જાડે જતો રહે ને આરે તગારામ કૂટી જવાનું છું અમે નાની ઉંમરમાં પેલા ગપુરિયાએ મારા બેટાને મેં ના પાડી હતી કે અત્યારે મારે ઘરે જવાનું તો મેં ના પાડી મને બે ઠેલી કોરી હાલ દીધી હવે મારા ઘર ભેગો ચીરતું થવું મને તો ચોપો દેખાતો નહીં ચોપો આખી જાય ને તો ગાવડા કહી જાય તો મારે બધું તાળ બોલાવે છોકરો શિખર અડધી રાતો શિખર ચો જતો રહે ને ખબર જ પડતી નહીં રખડ કરે છે કોમ ધંધો કરતો નહીં રખડ આમ ધો ના લે એટલે છોકરા લા તમે તો જઈને આયા તને ખબર નહીં હું ચોકણ હોય અડ્ડે હોય પેલા ગપુરિયા જોડે બસ ગપુડિયા દારૂ પી કરો તું ચો જઈએ તો હું તો ચોઈ નતો જો મારે જવું છે ભણવા હે ભણવા જવું છે ભણવા જવું હે હોય છોકરા તને હજી ખબર નહીં મારી જોડે ખીચડી નહીં અને તને ભણવા ચોથી બેહારું ચોપડાના બપડાના પૈસા નહીં જોવે હા ચોપડા લઈ આવજો ને થેલો લઈ આવજો ને સલેટ ને બધું લઈ આવજો મને તને દહમું ભણાયો તો મેં તો તને ટગલાનો ઢય આવે તને દહમાં ફેલ છે તને પાછો દહમાં બેવું છે તારે હવે મારે દસમામાં બેવું છે અને પાસ થવું છે મારે નોકરી લેવી છે તારે છે ને નોકરી લેવી હવે મારે આ તગારાનું કામ કરવું જ નહીં મજૂરી કરવી જ નહીં મજૂરી કરીને તો કૂટાઈ જવું તું મજૂરી કર બીજું કરવાનું નહીં તારા બાપાને પીવાના પૈસા જોશે ખબર છે ને મારે નોમ રોશન કરવું છે તમારું નામ રોશન કરવું હે તમે જે કોઈ લે ને પાછું લાવવું એ મારે ઓ મારો બેટો
હું પીવામાં કાઢું છું ના છોકરો મારો બેટો અને ચોથી આવી બુદ્ધિ આવી. બુદ્ધિ તો હતી નહીં. મને લાગે છોકરો નવા જૂની કરશે ખરા. બધાનું જોઈ જોઈને શીખ્યો લાગે કે બાપાને કે તમારું નામ રોશન કરવું. સારું હેડો નામ રોશન કરવું છે ને તારે? હોય. હે તો અભણ તને હું ભણવા બેહારું પણ પૈસા તો છે નહીં. આપણે જો પૈસા ચોથી લાવશે એક કામ કર, તું થોડી મહેનત કર. પહેલાં પૈસા થોડા લાય, મહેનત કર અને પછી તને 10માં બેહારું. 10માની પરીક્ષા હાલ દે તું. મારે 10માની પરીક્ષા આવી છે ને પૈસા તમારે જ લાવવાના છે. તારે ભણવું જ છે ને? હોય. મારે હે? ભણવું છે. હોય. તો એક કામ કર, હા. હું સગનના બોર ઉપર જાઉં છું. સારું તાર. સગનના બોર ઉપર એ પૈસા લાવું અને તારું સપનું હું પૂરું કરું. હા, સારું તાર. હું સગનના બોરે જાઉં છું હા. અને તું કાલે કોમે જતો રહેજે. સારું હેડો. કાલે તારે મને 100 રૂપિયા લાવવા પડશે પીવા માટેના. શું કીધું? પછી તને ભણવા બેહાડી દઉં. હું અત્યારે સગનના બોર ઉપર જાઉં છું. તમે હા? સગન પર બોર પર જો છો પણ તમે આ પીવાનું બધું બંધ કરી દો. હું પીવાનું બંધ કરી દઈશ પણ તારે નામ રોશન મારું કરવાનું છે. શું હું કીધું? કરું ખરી તમારું નામ રોશન પણ તમારે પીવાનું બધું બંધ કરી દેવું પડે. હાર હું સગનના બોર પર જતા હોઉં, પૈસાનું ઠેકાણું કરતા હોઉં. સારું ને આ પી ના જતા પાહા. હારું પીશ ને તું કાલ કોમે જતો રહેજે. શું કીધું છોકરા? સારું હેડો. સારું હે. મારો બેટો અને આ બુદ્ધિ હતી ને છોકરાને, બુદ્ધિ આવી છે કે ચોથી તારે ભણવા જવાનું કે હે. ઓને કહો તો કોઈ કહે ને ચડાયો લાગે એવું લાગે. મારું નામ રોશન કરે એને ખબર નહીં હું છેલ્લી ક્વોલિટીનો છું. ફૂલ દારૂડિયામાં દારૂડિયા હું કોણ? હું પ્યામો. હા ઓય એને તો ચો ખબર છે પ્યામાની હજી. સગનના બોરે તો આવી ગયો પણ સગન દેખાતો નહીં મારો બેટો. સગન ગયો તો મને જોવા દેજે. સગન, એ સગનજી લાગતા નહીં. ઘરમાં તો લોક મારે. બોલ્ડિંગ તો નહીં. એ સગનજી ઓય ના કોક કરીને પૈસાનું ઠેકાણું તો પાડવું પડે. આપણા છોકરાને તો કહી દીધું હોય કે હું સગનજીને બોરી જઈને પૈસા લઈને આવું પણ સગનજી તો છે અને મારો બેટો છે નાહી ગયો. તો એક કામ કરું તારે મગનજીને ભેગો થયો. જેમ કે મગનજી જોડે હમણાં નોટ બહુ મોટી છે. સગનજી નહીં હાલે પણ મગનજી તો મને ના પાડવાના નહીં. મગનજી શરમમાં હાલી જ દે. મગનજીને તો જતા હોવ હતા. વાયરો ચેવો છે ખેતરમાં મસ્ત ઓમ આ તો પડતા પહેલા ઊંઘાઈ જવાની. એ ઘરમાં બેઠો માર 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 જલ્દી. મિત્યા, એ મિત્યા શું કરે તું? કેમ રમું કાકા? લાવો કિયાર કાકા. તને મેં હમણાં શું કીધું તું? શું કીધું તું? આ નેહાલ ખુલ્લી, નેહાલ નહીં જવાનું તારે? એ તો હવાર જવાનું. હવા જવાનું બધું તૈયાર નહીં કરવાનું? ચોપડી બોપડી એ બધું? તો હવાર થાય બધું. આ ફોન ચોય લાયા તું કાઢીને? બંધ કર લે. ને ગેમ બેમ રમવાની તારે? શું કાકા તમે તો ગેમ રમવા દેતા નહીં. આ કાલે નેહાલ જવાનું છે તારે? એ તો હવાર જવાનું છે. અત્યારે થોડું જવાનું છે. તો તાર શું ગેમ રમવાની છે? તો અત્યારે શું કરું? ખબર નહીં પડતી. તારો બાપ આખો દાડી ખેતરમાં મજૂરી કરી કરીને મરી જાય છે ને તું એ ફોનમાં ગેમું કૂટે છે. એ તો કાકા રાતે શું કરવાનું કંટાળો આવતો તો રમીએ વળી. તો ભણવાની એટલી ખબર નહીં પડતી. ભણવાનું તો થાય હવારમાં. આ લીપે તમે ટકા ઓછા લાવ્યા ખબર ને તમને? એ તો તાણ ઓછા આવે. મિત્યા, હા આ ફોન બોનું મેલીને હવે ભણવાનું કરો તમે. ભણવા તો કાકા હવારમાં જવાનું છે. તો સવારમાં ભલે જવાનું તમે માથું ઊંચું કરી એવું કોક કરો ગોમમાં. એ તો થાય તમારું માથું તો ઊંચું જ હોય ને આખો દાડો. ને આ ગેમમાં તમે નોમ નેચું કરી નાખશો મારું. એ તો કોઈ ના થાય કાકા એમને શું થતું છે. યાર હવે હુઈ જા. એ ફોન લઈને જો અડ્યો એ લો પકડો ફોન. ગેમ રમવી પડી પડે હજી ઘરે જઈને. ખબર નહીં પડતી. ભણવાને કોઈ ટપકો પડતો નહીં. આજના છોકરાને ફોન આલો આખો દાડી. ભણવું ગમતું નહીં. ભણો ને અમારા ઘોડા મજૂરી કરવી પડશે. ના હુઈ જા દે ઘડીક.
સગનજીના બોરે જોયો પણ પૈસાનું કોઈ ઠેકાણું પડ્યું નહીં. મગનજીને તો જવું અને 10,000 રૂપિયા વ્યાજવા લઉં. કોક કરીને છોકરાને ભણાવવો હોય. કેમ કે છોકરા એવા જીદ એવી પકડી છે ને કે તમારું બાપા મારે નામ રોશન કરવું હોય એટલે હવે પૈસાનું તો સેટિંગ કરવું જ પડશે મારે. મારું બધું આ તો વધારે થઈ ગયું. પેલા ગોપુરિયાએ 2 થેલીઓ વધારે દારૂને નશામાં આવી દીધી લાગે બધા. આ શું આવ્યો મારો બેટો? પેડા છે કે એરંડા છે એ ખબર પડતી ને પેડા લાગે. હવે મગનજીને ચોક હતું. મગનજી શું કે ચી પડે આખો ઊંઘી તો છે હવે એ જવા દેતા. મગનજી ઊંઘ્યા લાગે. મગનજી એ મગનજી મગનજી લે ઉઠો ભલા આદમી ઉઠો. ચાંદનો રાડો કરો નહીં સમજણ પડતી. દારૂડિયા તું દારૂડ્યો નહીં હું. કયું લેવા આવ્યો તું? એટલે હું જે તો સગનજીના બોર ઉપર થોડું કોમ હતું પણ સગનજી ભેગા થયા નહીં સગનજી બોરે છે એટલે હું તમારા જોડે આવ્યો છું. હવે લાવ હરખે બેસે પણ હું શું કહું છું વાપરો હવે. હા મારા તમારું થોડું કોમ હતું. મારું વળી શું કામ પડ્યું તને? તમને ખબર છે ને હું કોણ છું? ભેમો. પહેલી વાત કહું, પીવાના પૈસા હું નહીં આલું. હું કોણ ખબર છે ને? હા ભેમો. મારે તમારું થોડુંક કોમ હતું. પીવાના પૈસા ના માગતા હો, બીજું બધું માગજો. પીવાના પૈસા જોતા નહીં, એક સારા કોમ માટે મારે પૈસા જોવે છે. શું સારું કામ કરું? તમે પહેલા મને એમ કહો હા પાડશો કે ના પાડશો એમ કહો. મારે થોડુંક સારું કામ કરવાનું છે. તો ડોસી લાવી ડોસી નહીં લાવી તો તમે મારા પેલા ભટુડાને તો ઓળખો છો ને? ઓળખો ને પટોળા? મારો છોકરો ભટુડો રહે ને એને તો તમે ઓળખો ને? એ હવે એવી જીત લઈને બેઠો છે. ગામમાં બધા છોકરા ભણવાનું કરે છે બરાબર. એને મેં ભણાયો તો 10માં ફેલ થયો હતો બરાબર. એટલે હવે એમ કે બાપા મારે તમારું નામ રોશન કરવું હોય. હવે કેટલું રોશન કરાવશો? રોશન એટલે હવે એને 10માની પરીક્ષા આલવી બરાબર. મારી જોડે પૈસા તો છે નહીં, તમને ખબર તો છે ને. હું પહેલેથી ગરીબ છું, ખબર છે ને તમને. તમે પી પી ફૂંચી ખાવા કશું રાશિ નહીં. હવે હું તમને એક વાત કહું, તમારે મારું કામ કરવું પડશે. જુઓ ના ના પાડતા સગનજીના બોરે જે સગનજી જોવા મળે નહીં શીખો ચોઈ જતા રહે. ખબર પડી ગઈ લાગે કે એમ જ દારૂડિયા વળે લાગે આ બાજુ. એટલે નિહાલમાં દાખલો લખાવા જવાનું? દાખલો નહીં, મારે ભટુડાને છે ને એને 10માની પરીક્ષા આલવાની એટલે મારી જોડે ચોપડા લાવવાના પૈસા નહીં બરાબર. ચોપડા લાવવાના હે અને 10માની પરીક્ષામાં ફી ભરવાની. તમારે જેટલું વ્યાજ લેવું હોય ને એટલું હું તમને વ્યાજ આલીશ, પણ તમે મને 10,000 રૂપિયા આલો. વ્યાજ જાના ઉપર આલું? એમને પૈસા જેવું આલું હું? કેમ? તું કાલના દાડા હોય કે ના હોય પછી હું ક્યાં જોડે પૈસા માગું પછી? એટલે હું નહીં કહું મરી જવાનો, એ મારે સવારે જીવવાનું હોય. ના ભાઈ, એમને મને વિશ્વાસ ના આવે. તમારે તો હું મજૂરી કરીને તમારા પૈસા વળાવી દઈશ, પણ મને 10,000 રૂપિયા આલો તમે અત્યારે. ખેતરમાં કોમ આવડે ભાઈ? મને બધું કામ આવડે. શું કરવું કામ બોલો? કોઈ દાડો કોમ કર્યું હોય તારે આવડે ને તને? બધું મને આવડે. એ પણ 10,000 રૂપિયા તમારે મને આલવા પડે. મારે છોકરો છે ને એ હવે જીત લઈને બેઠો છે કે મારા બાપા તમારું નામ રોશન કરવું. ગામમાં છોકરા હવે ભણે છે બરાબર ના, અને હવે એ જીત લઈને કરીને બેઠો છે મારે ભણવું જ છે એટલે એને કોક કરીને ભણાવવો પડશે. એ મજૂરી કરે છે બરાબર. થોડી આધારે વાત કરો કે દારૂ બા અરે મેં દારૂ નહીં પીધો યાર. અભિયાલ તો આવતા પેલા પડ્યા છો ઉપર. અરે મેં દારૂ નહીં પીધો. દારૂ થોડા છેટા બેહીને વાત કરો. એમ હું દારૂડે એટલે દારૂ પીને આવ્યો છું. હા, હું દારૂડે એટલે દારૂ પીને આવ્યો છું. ના, તમે તો પાણી પીને આવ્યા છો. અત્યારે તમે શું કહો? મને 10,000 રૂપિયા કાલવા પડશે. બોલો હા પાડો કહો તો ના પાડો ને પછી હું આગળ વ્યવસ્થા કોઈક કરું ચોક જાય. તારી બેમાં પૈસા લેવા તો તમે આવ્યા છો, પણ ખબર ના હોય તો તમને કહું, મગન એમને થોડો પૈસા હાલે. વ્યાજ ધંધો કરે ખરી પણ એમને પૈસા નહીં હાલતો. કોક તો એના માટે કોક કરવું પડશે. હા, ઘણા દાડાથી કોઈ ઓલું કરીને મરચાવાળું મરચાં ખવડાવીને જે આલુ પૈસા ખાઈ જાય ને તો પૈસા આલીશ ને બાકી નહીં આલું. એમને તો થોડા પૈસા મળે.
અમે એવા ખરા આપણે આમ કામ કરીને મરી જઈએ ને તેમાંથી હા પૈસા તો આલું પણ મારું એક હું કહું એમ કરવું પડે તમારે. બોલો એક કામ નહીં તમે 10 કામ બતાવો 10 કામ કરવા છે પણ પૈસામાં તમે 10,000 રૂપિયા જ આલો એક કામ નહીં કરાવવાનું. તો એક વસ્તુ આલુ એ ખાઓ તો હું તમને પૈસા આલીશ ને બાકી તમને આ રસ્તો પડ્યો એ રસ્તે અરે પૈસા માટે તો હું એક વસ્તુ નહીં 10 વસ્તુ ખાઈ નાખું મને બોલાવો બતાવો કોમ બતાવો પહેલા બોલો. મારો બેટો એવી તો શું વસ્તુ અરે ખાવાની લાવ્યો હશે કે એક વસ્તુ ખાઓ તો તમને પૈસા આલું એક નહીં મેં તો 10 કીધી આજ એક વસ્તુ તો ખાઈ જ આવી પણ એને ચો ખબર કે તું પૈસામાં ના હાલ તને પૈસામાં પાછા આલું તારે ને કેવું નહીં આજ ફોલાને પૈસા તો લઈ જ જવા હે પૈસા આલવા નહીં. મગનજી હા શું વસ્તુનું કહેતા હતા ખો થરા જે તો મરચા લાવ્યો છું. હે મરચા થરાના ઓ તારે આ મરચા દારૂમાં નહીં છોડતો તો મરચાનું આવે શું મારી જોડે આ જેવા તેવા મરચા નહીં થરાના મરચા છે. હે ઓય ખરા ને થરાના મરચા છે. ખાઈ જાઉં ખાઈ જો તો પૈસા મળશે ને 10,000 પૈસા નહીં મળે આ રૂપિયા રસ્તો આલવા છે. પડશે જો 10,000 આલ દઈશું. હા તો ખાઈ દેજો. બીજા છે બીજે પડે હે આ તો 2 મરચામાં શું થાય મને કશું નહીં પણ થાય ખો તો ખરી ખબર પડે. મારું બધું મરચા તો કડક લાકડા જેવા લાગે. બે પૂંછડી નાખવાના હે હમણાં. એટલે શું થયું? સગનજી આ મરચા 2 ખાધા હી પણ શિખર લાય છે આવો તો લઈને આવ્યા તમે કીધું તો ખરી થરાના મરચા જેવા તેવા મરચા નહીં. પાણી લાવો એટલે પાણી નહીં હાર્યું. શું થયું? મરચા તીખા મારો નશાય પણ ઉતરી જાય તમે પૈસા નહીં આલવાના ને મને હવે પૈસા તો એમને એમ તો શીખું લાવજો તમને હવે તો પૈસા ના મળે. હું ખબર ને પેલા ગામમાં બધાને ટ્રાય મારીને પૈસા આલું એમને નહીં તમે હાલતો. ટ્રાય મારવા મને મરચા ખવડાવ્યા તો તાણે તો નહીં આલવા પૈસા પૈસાની વાત જ ના કરો તાણે. હવે તમારે કશું થાય મરચા નહીં ખવા તો તમે શું અમારી હશે તો પૈસા આલો તમે કોમે ના કરો પછી આઈને તો. સારું ભલા આદમી તમે આજ તો અમારા કોમમાં નહીં આવે પણ કોક દાડ યાદ રાખજો હે આ જોડીની જરૂર પડશે. એ તો પડે તારની વાત તારે. સારું તાણ હેળો તારે રસ્તો જોયો ને રસ્તો તમે ગોતી લે હા રસ્તો તમે મને શું બતાવતા હશો રસ્તો બતાવો વળી કશો વાંધો નહીં હેડો થોડીની જરૂર ના પડે ને એકદા તો તમે મને કહેજો. તારી તો ના પડે સારું તમે જોઈ લેજો હેડો તારે. ઓહ તારી જ્યાં પૈસા લેવા આવ્યા હતા તમને ખબર ના હોય તો કહું એમને એમ તો હું થોડા પૈસા હાલતો છું. ઊભી પૂંછડી ના છે મરસા ખાઈને. મિત્રીજી શું આવ્યું છે ચેતનમાં આ જુઓ કે પેડા બેડા વખત તો ઘણી શાકભાજી વાવી છે તેમાં તો તમે એ પેદા જેવા થઈ ગયા છો એટલે આ પેડા જેવાની અત્યારે અમે બીજું કોઈ થતું જ નહીં શાકભાજીમાં થોડું ઘણું મળે છે બીજું શું એ તો વાત સાચી છે એટલે અડધી રાતે શું હાલે? હું પાણી વાળવા જો એક જગ્યાએ કીધું ને ત્યાં પાણી વાળવા જોઈએ. એટલે પણ અત્યારે અડધી રાતે તારા ચો મથવાનો અત્યારે બાપો નહીં મારે ભણવું છે ભણવું છે પનવું છે ને હવે પોની વાળવા આવે જ્યાં જુઓ કંજ્યા એટલે પાણી વાળી શું કરીશ તું મારે પાણી વાળીને મારે પાણી વાળવા જોઈએ ને તો એથી પૈસા ને તમારે ભણવું છે તો હું વહેલા ભણવા જાઉં ને એટલે એટલે તારા બાપો તો કોઈ નહીં ભણાવે એના કરતા રે ને દર વખત રે ને હવે 2 જણા છોકરાના ચોપડા જેવું વાલીએ જેને પોઝિશન ના હોય ને પૈસા પૈસાની ના તો કાલ અમારા જોડેથી લઈ આવજે ચોપડા બોપડા અને તારા બાપો તો કશું આખી જિંદગી રહે ને દારૂ મૂંચો નહીં આવે અને આ બધું પાવડા કૂટવાનું એ તો દારૂ પીને ચોના ચોર નખતા હોય તો કાંત આવે ને તો ચોર એ ગતો નમ પન્યા હોય હમણે મને તક્યા હતા શું કીધું મેં હમણે કીધું મેં તો મારે ભણવું છે તો આ મને તો કે કાલ ચોપડા લઈ આવજે હેડ સારું તને આઈને લઈ જાજો હો સારું અને ચિંતા ના બધું કરતો. બંધ કર નાખ. આજકાલના જેને ભણવું છે ને એમના જોડે પૈસા નહીં વાત સાચી છે અને જેના જોડે પૈસા છે ને એના છોકરા ને ભણતા નહીં શું કરવાનું અને આ મારા છોકરાને કાલ બેહાનું છે હવે તમારે એને બેહારો થોડી બુદ્ધિ આવે એ એટલે ગોળે જ બહુ નહીં યાર કરે છે બહુ ગોદાયા કરે છે યાર સારું હળો તાર કાલ આપણે જવાનું છે ચોપડા આલવા ખબર છે ને હવે જવાનું છે
હળો તા તો હવે જઈએ એટલા બધી હંગાત